માતાજી મિત્રો, આપણે જે વાડી આવેલા છીએ, આપણે વાડી અમને દેખાડે અને તમે આ અમારો પહેલો બ્લોગ છે તો અમને સપોર્ટ કરો એ નમ્ર વિનંતી. અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો એ નમ્ર વિનંતી. તો હવે આપણે આપણી પહેલેથી ટૂર લઈએ. અમારી પાસે 2 ભેંસ, 1 પાડી અને 2 બળદો. આ ભેંસનો એક પાડો હતો, એ તો ટાણે મરી ગયો છે, આ છે અને એ દોવા દે છે ખાણ ઉપર. અને હવે આપણે આપણા બળદું દેખાડે. બળદું વઢિયારા છે અને ભેંસ છે એ જાફરાબાદી છે. આ છે આપણે પેલો બળદું, વઢિયારો બળદું છે. અરે અટાણે જોયું બાકી આપણે બળદું. આનું નામ રામ છે. હે આપણે બીજી ભેંસ છે, એનું નામ તો નથી, પણ આ જાફરાબાદી છે. જોવો તમે. આપણે આપણી પાડી દેખાડી હવે. અરે આપણી પાડી છે, જાફરાબાદી જ છે. બે પાડીની જાફરાબાદી ભેંસની પાડી. આ છે આપણે બળદું. જોયું બાકી આપણો લખન. રે લખન, હવે તમે અમારો અંદર બધે બંધાય. અટાણે દિવસ પૂરતા બહાર જઈને રાતે અંદર બંધાઈ જાય. અટાણે તમારે એનું ટૂર આપીએ. અટાણે જોઈ મસ્તી કરે ખોટી મારી છે. હું જાઉં એટલે મસ્તી કરવા માંડે મારી તો. આ આપણે દેખાડવાનું છે આપણી વાડીએ. આ સબલું પડ્યું તો સાઈડમાં મૂકી દઈએ. આમાં જેને વાડી બહુ ગમતી હોય ને, એ વાડી છે ને તમે કોમેન્ટમાં લખજો. આઈ લવ ફાર્મ. જેને બહુ વાડી ગમતી હોય તે જ. આ છે તમને બીજી ભેંસ દેખાડી હતી ને, એની જગ્યાએ બાંધવાની. એને હું જ બાંધું, કારણ કે એ ડાય છે. અને આ બધી જરીક આવલી કરે, કારણ કે એ હજી નવી ભેંસ છે. એટલે આ ઓલી પહેલાં દેખાડી હતી એ ભેંસ તમને ન કીધું મેં એ. ને આપણો બળદુનો સેક્શન. અને અહીંયા આપણી પાડી એક સાઈડ એને બાંધેલી રહી છે, એટલે એ રહી. અને આમ બધી આ અંદર જ છે. અને પછી તમને અમે દેખાડીશું અમારો ભૂસો ભરવાનું બધું. હવે તમને દેખાડીએ ભૂસો ભરવાનું બધું. આ છે આપણી ભૂકો. આ સાઈડ છે આપણા આ ભૂકો છે. આ છે તુવેરિયું. અને આ છે આપણી કડબ. જોઈ શકો છો અંદર છે બધું. હજી કડબ છે, પછી તુવેરિયું છે ને ભૂકો છે. પણ ને આ તાળું મારેલ છે. જો તમે એ તાળું મારેલ છે, જેમાંથી અંદર નહીં જાય હતી આપણે. તો હવે તમને અમારી વાડી દેખાડી. હવે તમે આપણે વાડીએ બહાર આવી ગયા છીએ. અને જો બધી આમ છે આપણી વાડી. આ છે 14 વીઘા. આખા જો વાલાની આખી આપણી વાડી છે. જો હવે પાણીની ટાંકો છે. તો આપણે આખી વાડી મિત્રો. અને મને જાંબુડી છે ને, જાંબુમાં ફૂલ જાંબુ બેઠા. અને કેરીનું બધી છે. જો ચીકુ ને શાકભાજી ને બધું વાવેલું આપણે. પછી અહીંયા લીંબુડી છે ને બધું છે. પપૈયા કેરી જો એમ બાકી કેરી છે ને જોરદાર. જાંબુ જો તમે ખાલી જોતા રહી જાવ એવા જાંબુ. જાંબુ જો બાકી કેમ છે આંબો લગી ન મારા વાળા. જો જાંબુ કેમ બાકી આપણે જાંબુ ભૈરા અને ફૂલ મોટા. આ બીજો ફાલ છે. પેલો ફાલ હતો એમાં ફૂલ ફાલ હતો. આપણે અહીં શાકભાજીનું સેક્શન છે. આ શાકભાજીનું સેક્શન હતું. એ બધું અટાણે હાથી આંકી અને ખોદીને એમાં ખાતર નાખેલ છે. આપણે આંબો છે, પણ આંબામાં કંઈ થતું તો હે નહીં દર વર્ષે. આ જોઈ શકો છો. આ આપણે કેળું છે. આજે સાફ કરીને હરગાઈ નાખ્યું. એ બધી વધારાની વસ્તુ હતી, સાફ સુથરી કરી નાખી હરખાઈને. હવે આ આપણો આંબો છે. જોવો તમે આપણો આંબો. પછી હવે આપણે આગળ નીકળે એટલે આ આંબો. આ અવળો બધો ગુંદો છે. પછી આ જામફળી છે કેળની બાજુમાં. આ આંબો છે વાયવા હમણાં. આ છે સીતાફળી. આ પાછો આંબો છે. આ છે ખટુંબરી આંબરી. આ લૂ લાગી ગઈ, બધું પડી ગયું ને હવે ગંધારી થઈ. આ આંબો. આ નાની આંબલી છે. આ ચીકુ છે. ચીકુમાં જો કે આવ્યા હતા ફૂલ ભરીને ફાલ આવ્યો હતો, પણ એ બધે પતી ગયા હતા. ને કોકો છે હાલે છે. જ્યુસ ને બધું મંગાવ્યું હતું હોસ્ટેલ. હું હોસ્ટેલમાં ભણું છું. હું 7મામાં આવ્યો છું.
આપણે ભાઈ કાપવાની છે, કાલે પરમદીમાં કાપીશું આપણે હવે, કારણ કે આ બહુ મોટી છે, દર વર્ષે કાપીએ. અને મને છાણી બહુ મસ્ત છે, કારણ કે આમ વડલા છે, મારા દાદાએ વાવેલા છે વડલા, 3 વડલા છે, ત્રણે એક કાપી નાખ્યો છે અને 2 વડલા છે એ બહુ મોટા છે, ફૂલ છાંયો આપે એવા. આ જાંબુડી ને બધું છે, છાંયો મસ્ત રે. આંબલી છે એ કાપી નાખેલી છે, કારણ કે બહુ બધું ભરાઈ જતું હતું ને. એક લીમડો છે એ નાનો છે પણ છાંયો સારો આપે છે, વાંધો નથી. આપણે મારા દાદાના પપ્પાએ વાવેલી છે, બહુ મોટી બધી છે ને. ઓલી છે શું કહેવાય નારિયેલી, એક અહીંયા હતી જો, એ છે ને પડી ગઈ ચોમાસામાં, છે ને બહુ તુફાન ને બધું આવ્યું હતું ને, વાવાઝોડું, એટલે પડી ગઈ હતી. તો હવે તમને દેખાડી છે ને આ બિલ્લી છે, અને આ છે આપણી બીજી ઓલી કેવી નારી, ફૂલ મોટી છે, જોરદાર. ના અહીંયા આપણી વાડી છે, ઓલું હાલે છે કામ રોડ બનવાનું, કારણ કે આમ બહુ મહેનતથી કીધું છે તો તમે બનાવો. કેટલા વર્ષોના વર્ષે ગયા, હજી મને 2 વર્ષ તો એ જ જાય. આ બીજું વર્ષ છે, હમણાં પતવા આવશે. ચોમાસામાં આ ગારી નથી, નદી છે એક જાતની, એટલે અહીંયા બધું હાલતું હોય. તમે જોવો હવે અમારી વાડી કેવી લાગી તમે કોમેન્ટ કરી દો. અમારા વડલાય તમને દેખાડો, જો આ બહુ મોટા મોટા વડલા દર વર્ષે કાપી નાખીએ અમે ફૂલ. તો એવડા છે, આ લીંબો છે અને આંબલી છે, એને કાપી નાખી. જો એને લાકડા પડે દકાણા આખે અલગ બટકાવી નાખી દીધી. અહીં ઓલી સાઈડનો વડલો છે એને કાપ્યો તો જો કેવડા બોલો કાપેલો, જો તમને દેખાતું જશે. એટલે ડાયરી ઉપરથી તમને લાગતું હશે કેવડો હશે. અને થળિયું જો તમે ઓલી ભેંસ સૂતી હેઠે જો થળિયું જો તમારી સુઈ ગઈ ને નીંદર આવતી છે, ભેંસ સુધી ઓગારે છે. હવે આપણે શું કરીએ, થોડીક બેઠા હવે આમાં થાકી ગયા છે. એમ આપણે તુવેરી આશે નાખતા હતા કામ કરીને. તો હવે આપણે તમને આ થોડુંક કામ છે તુવેરી આમ નાખવાનું હોય, નાખીને તમને બતાવીએ.